આજની પેઢી લગ્ન પ્રસંગમાં દેખાડો કરવાનો ખૂબ જ શોખ જોવા મળે છે. ત્યારે મોરબીમાં એક નિવૃત્ત શિક્ષક એવા આયર પરિવારના દીકરાની જાન પહેલાંની સંસ્કૃતિની જેમ બળદગાડા પર નીકળી હતી. આજે બળદગાડાની પરંપરા ભૂલાઈ રહી છે, ત્યારે આ પરિવાર દ્વારા મોરબીમાં બળદગાડામાં જાન જોડીને લોકોને સંસ્કૃતિ તરફ પાછા વાળવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબીમાં આજે વર્ષોથી વિસરાઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા. વર્ષો પછી આજે પહેલાંની જેમ બળદગાડામાં જાન જોવા મળી હતી અને આ દ્રશ્યો જોવા મળ્યા બાદ મોરબીની ચંદન સોસાયટીમાં જોવા મળ્યા હતા. તેમાં રહેતા ઉગારભાઈ આહિરભાઈ નામના નિવૃત્ત શિક્ષકના પુત્ર મલ્હારના લગ્નમાં રાજકોટમાં જાન રવાના થઈ હતી. અને નવાઈની વાત તો એ છે કે આજે મોંઘી ગાડીઓમાં જાન જોતરવાના અભરકા યુવાનોમાં જોવા મળે છે, પરંતુ અહીં પહેલાંની જેમ બળદગાડામાં જાન નીકળી હતી. ઉગાભાઈ શિક્ષક બન્યા એ પહેલાં જ્યારે વતન માળિયા તાલુકાના ફતેપુર ગામે રહેતા ત્યારે નાનપણમાં પિતા ભારમલભાઈ ખેતી કરતા તે સમયે ખૂબ ગાડું ચલાવતા, પરંતુ સમયની સાથે બળદગાડા વિસરવા લાગ્યા અને આજે આધુનિક લગ્નોમાં જૂની સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે. ત્યારે ઉગાભાઈએ પોતાના પુત્ર મલ્હારની વાત સ્વીકારી લીધી. છેલ્લા 1 મહિનાથી તેઓ બળદગાડાની વ્યવસ્થા કરવાના પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આજે ટ્રેક્ટર આવે બળદગાડું શોધવું એ પણ એક પડકાર હતો. તેમણે જો બળદગાડું ના મળે તો ખર્ચ કરીને નવા 2 બળદ ખરીદવા સુધીની માનસિક તૈયારી રાખી હતી, પરંતુ સદનસીબે બળદગાડું મળી ગયું અને આજે શણગારેલા બળદગાડામાં તેમના પુત્ર મલ્હારની જાન નીકળી હતી, જેને જોવા આસપાસના લોકો પણ ટોળે વળ્યા હતા. મારું નામ વિરડા ઉગાભાઈ ભારમલભાઈ. અમે જ્ઞાતિએ આહિર છીએ. અમારું મૂળ વતન માળિયા મિયાણા. માળિયા મિયાણાથી બાજુમાં ગામ ફતેપર. અમે ફતેપરમાં રહીએ છીએ. મોરબીની અંદર હું 2001ની સાલમાં રહેવા માટે આવ્યો છું અને મોરબીની અંદર આટલા વર્ષ પછી મારો દીકરો મોટો થતાં એના લગ્ન માટે, લગ્નની તૈયારી માટે જે આપણી પૌરાણિક ઐતિહાસિક જે કંઈ બાબત છે એ વસ્તુ મેં વર્ષોથી મહેનતથી બધી આપણી જૂની સંસ્કૃતિ ભેગી કરેલી છે, રાખેલી છે. અને હું લગભગ 7 વર્ષનો હતો ત્યારથી ગાડું ચલાવતો અને ત્યારથી મને આ ગાડાનો શોખ. અને ગાડા મેં ઘણા બધા હલાવ્યા, ઘણા બધા અને ઘણી જાનમાં મેં ગાડું હલાવેલું છે અને જોડેલું છે. એટલે મને નાનપણથી બાળપણથી ઓલ્ડ કલ્ચર, જૂની સંસ્કૃતિ છે એનો શોખ છે. જાન ક્યાંથી ક્યાં જવાનું? જાન અત્યારે મોરબી યદુનંદન 19 શેરી નંબર 3 મારું રહેઠાણ છે, નિવાસ છે. ત્યાંથી રાજકોટ જે મવડી પ્લોટની અંદર મારા વેવાય જેનું નામ સનતભાઈ છે, એ સનતભાઈની દીકરી જેનું નામ વિભૂતિ છે અને મારા દીકરાનું નામ મલ્હાર છે. આ મલ્હાર અને વિભૂતિના લગ્નમાં અમે અહીંથી જાન રાજકોટ લઈ જવાના છીએ.